તો અત્યારે બધા અમે 1 મિનિટ પાછળ લે આજે છે 24 જુલાઈ અને 23 તારીખે રાતે 12 વાગે લંડનની ધરતી પર મહેશ દાદાએ જે ઓળો બનાવ્યો હતો બોસ, જે ઓળાને રોટલા અત્યાર સુધીમાં મારી લાઈફમાં ખાધા નથી, એટલે આજથી અમે લોકોએ મહેશ દાદાને શેફની પદવી આપી છે. મહેશ દાદા વિશે 2 શબ્દ બોલશે ઓળા વિશે ખજૂરભાઈ. તો તમે શું કહેશો અમારા ઓળા વિશે? કાલે હું ઓળો ખાવાનો જ નહોતો. મને એમ થયું કે હવે અત્યારે અહીંયા કોણ ગરમી, એક તો લંડનમાં ગરમી પડે, મને લાગ્યું કે હવે ઓળો નથી ખાવો મારે. પણ બનાવ્યા પછી મેં સેપરેટ કીધું હતું કે ભાઈ મારા ઓળાની અંદર કાંદા અને ટમેટા નાખતા નહીં, મારો અલગથી બનાવજો. મહેશ દાદે અલગથી એનો બનાવ્યો હતો અને એના માટે એ મતલબ એ બધા લોકોને જે ખાવાનું તો એ ઓળો બનાવ્યો. તમે વિચાર કરો, મારો કાંદા ટમેટા ઓળો મેં સાઈડ પર મૂક્યો, હું મહેશ દાદાના જે બનાવેલા ઓળો છે એમાં તૂટી પડ્યો. અદ્ભુત હતો, અદ્ભુત. થેન્ક યુ. તમે શું કહેશો ભાઈ? દાદાએ ગઈકાલે ઓળો બનાવ્યો હતો મસ્ત, બટ અમે અહીંયા લંડનમાં બનાવીએ છીએ. પણ કેવું કે આમાં મસાલાનો બી કમાલ છે એમ. ખજૂરભાઈ પોતાના ઓર્ગેનિક મસાલા લાવ્યા હતા, તો એ મસાલાથી અમે ઓળો બનાવ્યો અને એ મેં બી ખાધો. બટ અમે જે પહેલા બનાવેલા છે ને લંડનમાં ઓળો, એનો ટેસ્ટ આવો ક્યારેય નથી આવેલો. એટલે મસાલાનો કમાલ બી બહુ જોરદારનો છે. આ કોઈ ખોટા વગર નથી, કેમ કે અમે જ્યારે કાલે ઓળાની ચર્ચા કરી ને એટલે સૌથી પહેલા આણે એમ કીધું કે આ મસાલાનો કમાલ છે, કેમ કે અમે લંડનમાં બનાવીએ છીએ, આવો કોઈ દિવસ બન્યો નથી. એટલે દાદાના હાથનો કમાલ અને ખજૂરભાઈના મસાલાનો કમાલ ભાઈ કાંઈ ઘટે જ નહીં ભાઈ. દાદા, ઓળાને લઈને જે પ્રતિસાદ મળે છે, પબ્લિક જે ખુશ થઈ છે, તમારે શું કેવું છે? બસ આ રાત દિવસની મહેનત અને એટલા વર્ષનો એક્સપિરિયન્સ. દાદા, તો સ્કોટલેન્ડની આપણી જે ટ્રીપ છે એમાં તમારી ખાસ જરૂર પડશે, કેમ કે સ્કોટલેન્ડમાં ઓળો ખાવાની ખૂબ મજા આવશે. કાંઈ વાંધો નહીં, બાપ દાદાના આશીર્વાદ ભાઈ કરી નાખશું એમ ને? ક્યાં વાત હે દાદા. તો ભાઈ અત્યારે આ ઘરેથી અમે જઈ રહ્યા છે. આ ઘરમાં અમે 10 દિવસ રોકાણા અને ઘણી બધી મેમરીઝ બનાવી, કેમ કે અમે કોમેડી વિડીયોનો અહીંયા શૂટ કર્યું અને આ ઘરમાં બહુ જ મજા આવી. મતલબ કે પોતાનું ઘર ફીલ થયું એમ. તો અત્યારે હું ચાવી પાછી જ્યાં હતી ત્યાં મૂકી દઉં છું. ચલો ખો ગયા ભાઈ. આ ઘરમાં અમારી ખૂબ સરસ મેમરી રહી, ખૂબ વિડીયો બનાવ્યા. થેન્ક યુ. ધીસ હાઉસ લવ યુ સો મચ. ચલો બાય બાય ભાઈ. તો હવે નીકળે છે અમારા નેક્સ્ટ લોકેશન પર. પ્રજ્ઞેશભાઈ અમને લેવા આવી ગયા છે. બધી બાદ બ્લોગ ચાલુ છે, આમથી આમ જાવું ક્યાં. ચાલો તો હવે નીકળીએ. બાય બાય. શિવ આમ તો બન્યા જ રહેજો. બાય બાય. થેન્ક યુ પ્રજ્ઞેશભાઈ. તો અમે લોકો જઈ રહ્યા છે સાઉથન ઓન સી. અહીંથી 1 થી 1.5 કલાકનો રસ્તો છે. એટલે આ જગ્યા છોડીને દાદા રોવા મળ્યા. તો હવે અત્યારે અહીંથી અમે લોકો જઈ રહ્યા છીએ. ખજૂરભાઈ આગળ બેસી ગયા છે, અમે લોકો પાછળ બેસી ગયા છે અને કાફલો થઈ ગયો છે રવાના. તમે ઉપર નીચે દાદા ચડ્યા ડીજીએલ છે બતાવી દીધું તમે ઇન્સ્ટામાં નાખીને ભાઈ. આજે અમારા લીધે પ્રિતેશભાઈ અને એમના ફ્રેન્ડ પ્રજ્ઞેશભાઈ 10 વર્ષે અમારા લીધે મુલાકાત થઈ. વિચાર કરો. અચાનક અમને ફોન કર્યો અને ફોનમાં જોગાનું જોગા મળી ગયા ને અમને ડ્રોપ કરવા આવ્યા. અમે લોકો પહોંચી ગયા છીએ સાઉથ એન્ડ. મસ્ત અમે લોકો પ્રિતેશભાઈના સ્ટોરે હતા. આ ટાઉન એટલું મસ્ત ક્વાઇટ, કેમેરો બહુ આડો છે, મસ્ત સીધો કરો. નથી સીધો જ છે. આ ટાઉન એટલું ક્વાઇટ છે, દરિયા કિનારે છે અને અહીંના લોકો ટોટલી ગોરા છે. અહીંયા ઇન્ડિયન કોઈ છે જ નહીં. પ્રિતેશભાઈ એન્ડ ફેમિલી અને અમુક 2-4 ફેમિલી હશે, પણ ટાઉન જોઈને ખરેખર ખૂબ મજા આવી. એમ આપને દાદા એવું લાગે છે કે અમેરિકાનું ફ્લોરિડાનું માયામી હોય, રાઈટ? આમ ફૂલ આમ શાંતિ એટલી છે કે વાત જવા દો. કઈ આમ જોવો તમે, પરમ શાંતિ છે. અને અહીંયા જે પ્રિતેશભાઈનો સ્ટોર છે એનું નામ છે જયેશ. એ સ્ટોરની અંદર તમે માનશો નહીં, ખીલ્લીથી લઈ, ખાવા પીવાથી લઈ, હાર્ડવેરથી લઈ, XYZ તમામ વસ્તુ એ સ્ટોરની અંદર મળે છે. પ્રિતેશભાઈનો આઈડિયા એવો હતો, ઝાડુ લેવા માટે એક લેડીઝ 6 માઇલ સુધી બસમાં ગઈને લઈને આવી. તો પ્રિતેશભાઈના દિમાગમાં એવો આઈડિયા એવો કે લોકો 7-7 માઇલ સુધી લેવા જાય, એના કરતાં બેટર છે કે બધી વસ્તુ હું અહીંયા મારી ત્યાં વસાવું અને લોકો સુધી પહોંચાડું. એટલે આ ટાઉનમાં એવી કહેવત છે, એક સિંગલ વસ્તુની બી જરૂર પડે ને જે ક્યાંય ન મળતી હોય ને એ પ્રિતેશભાઈના સ્ટોરે મળતી હોય. વિચાર કરો આપણા ગુજરાતીઓ ક્યાં પહોંચી ગયા ભાઈ. થેન્ક યુ ભાઈ. ગમે એ ગોરીઓ આવે ને દાદાને જોઈને કે દાદા ક્યાં બાત હે, યુ આર સેલિબ્રિટી, યુ આર ફેમસ. હશે દાદા તમારું નામ કાઢ્યું હાલી ગયું તમારું દાદા. તો અત્યારે અમે આવ્યા છે. આ છે નાનું એવું ગામડું જેમાં એની વસ્તી છે આઈ થિંક 15 થી 20 હજારની જ વસ્તી. બટ ઓલ બધા જ ધોળા એમ કે બીજું કોઈ નહીં અહીંયા. કેમ કે એ લોકો એવું માને છે કે રિટાયર પછી આપણે ગામડે વયું જવું, કે ગામડામાં જે શાંતિ હોય સિટીમાં ન હોય. તો એક લોકો અત્યારે અમે રસ્તામાં આવ્યા તો એ લોકો
લોકો ફાર્મ, તબેલો અને ખેતરની મોજ માણે છે. નહીં તમારું નથી ચાલુ. પાછા જાવ નહીં. જોરદાર રાજભોગ આઈસ્ક્રીમ. અને આ ગામનું નામ ઓલબ્રિજ નામ છે અને આ ગામની સ્થાપના થઈ હતી 1731 1731 એટલે સમજો નહીં 300 વર્ષ થાય ઓલમોસ્ટ. 350 સમથિંગ. 295 વર્ષ થાય એટલે ઓલમોસ્ટ 300 વર્ષ તમે કયો. 300 રાખવાલો નહીં, 300 વર્ષ જૂનું છે આ ગામ. અને બહુ ગજબનું ગામ છે, બહુ પીસફુલ, સાયલેન્ટ, એકદમ ચિલ વિલેજ હોલબ્રિજ. આ ઘર તમે જો 1738 બનેલું આ ઘર છે. અહીંયા કોઈ રહેતું નથી. તો તમે આ ઘર જો 300 વર્ષ જૂનું ઘર 1738 બનેલું, રોડ પર વચ્ચોવચ્ચ, કેટલું બ્યુટીફુલ. તો આ ગામની સ્થાપના 31 થઈ હતી, 1731 અને આ ઘરની સ્થાપના 7 વર્ષ પછી થઈ હતી, મતલબ કે 1738. જો તમે ખાલી આને કહેવાય બ્યુટી. વિચાર કરો તો આ ટાઉન કેટલું બ્યુટીફુલ હશે. અને અહીંયા આવીને બીજી એક વસ્તુ એ જાણવા મળી છે કે ગમે ત્યાં લંડનમાં ઘર હોય, બિલ્ડિંગ હોય કે વોટેવર કોઈ બી વસ્તુ હોય ને જો 100 વર્ષ થઈ ગયા હોય ને તો ત્યાંથી એરપોર્ટ નીકળે, રેલવે સ્ટેશન નીકળે કે ગમે એ નીકળે, એ ઘર કે બિલ્ડિંગ પાડવામાં નથી આવતી કેમ કે એને હેરિટેજમાં લઈ લે છે. 100 વર્ષ થઈ જાય એટલે એ પ્રોપર્ટીને કોઈ ટચ ન કરી શકે. જનરલી આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંક એવી વસ્તુ નીકળતી હોય, રોડ નીકળતો હોય, એક્સપ્રેસ નીકળતો હોય તો બધી જમીન ઉપાડી લઈને જય માતાજી થઈ જાય. પણ અહીંયા એવું કંઈ નથી. 100 વર્ષ થાય ને પછી એ જગ્યા તમારી હેરિટેજ થઈ જાય. પછી ગમે એવડી વસ્તુ મોટી અહીંયા બનતી હોય એ જગ્યા પરથી પાસ ન થાય. પથ્થર એમ કણકોય હલાવવામાં નથી આવતો. વિચાર કરો. કરો વિચાર કરી લેજો પછી કહેજો. આ બધી તમે બિલ્ડિંગ્સ જોઈને તમને આઈડિયા આવી જશે આ કેટલું જૂનું છે. આ ટાઉનની અંદર, આ હોલ બ્રિજની અંદર ઓલમોસ્ટ તમામ ઘર તમે જોશો ને તો 300-400 વર્ષ જ જૂના છે. આ તમે જુઓ 1745, તો તમામ પ્રોપર્ટી એવી જ છે જે ઓલમોસ્ટ લાઈક 300 વર્ષ પ્લસ. ગોરિયાઓના પરિવારો તમે જુઓ તો અહીંયા મસ્ત ગાર્ડનમાં બેઠા છે, વોક કરે છે, બતકને ખવડાવે છે. જો તમે બધા ચીલ કરે. અને ખજૂરભાઈ ચાલુ થઈ ગયા છે અહીંયા સેવા કરવા. તો આ તમે જોઈ શકો છો મસ્ત બતકોને ખવડાવીએ છીએ અમે. એટલે બતક આ થોડાક ડિફરન્ટ બતકડા લાગે કે નહીં? બધું સાફ કરી ગયા. મતલબ કે આ ગામમાં આવીને અહીંયા બીચ કિનારે અમે બેઠા ને થોડી વાર તો એટલી શાંતિ ફીલ થાય છે ને કે એની વાત જવા દો તમે. અને આપણે કેવું છે કે આપણે અહીંયા નાના નાના છોકરા છે એ બધા બીચ કિનારે આવ્યા, મતલબ કે એ ઘણી બધી એક્ટિવિટી કરે અને આપણે છે એ નાના નાના છોકરા ફોનમાંથી ઉપર જ નથી આવતા. મેં નહોતું બોલવું બટ કાપી નાખજો તરુણભાઈ. અને અહીંયા ભાઈ બેઠા છે, જોયો તમે. આ જે બીચ સાઈડ એરિયો છે ત્યાં તમે જો આ નીચે તમે જે રસ્તો જોવો છો એ આપણે જે શંખલા અને પેલા જે છીપલા આવે એનો ભૂકો કરીને બનાવેલો આખો રૂટ છે. જબરદસ્ત. ભાઈ હોલ બ્રિજના જે કેન્ડલ પાર્કમાં અત્યારે અમે લોકો છીએ અને અહીંયા તમને એક વસ્તુ બતાવો. આવો તમે લોકો અહીંયા તમારા પેટ્સને લગે ડોગીને, કૂતરાને લઈને તમે જ્યારે ફરતા હો છો તો અહીંયા એ લોકો જે ટોયલેટ કરતા હોય છે તો અહીંયા જે આ બેગ્સ મૂકેલી છે આ તમારે લઈ અને જે ટોયલેટ કરે એ તમારે લઈ લેવાનું. જો અહીંયા કૂતરા તમે પોટી કરીને નીકળી જાય ને તમે ના લો તો 1000 પાઉન્ડનો ફાઇન છે. બીજી વાત એ છે તમે જુઓ કે અહીંયા કેવું સરસ અહીંના જે કાઉન્સિલ વાળા છે એમણે જ મૂક્યું છે આ ફ્રી, મતલબ પોટી બેગ છે. તમારું કૂતરું કદાચ ટોયલેટ બાથરૂમ કરી લે તો આ તમારે અહીંયાથી લઈ લેવાની કોથળી એકદમ ફ્રી ઓફ કોસ્ટ અને નાખીને પોટી નાખીને કચરાપેટીમાં નાખી દેવાનું. એટલે અહીંની કાઉન્સિલ માણસોનું તો ધ્યાન રાખે પણ સાથે સાથે કૂતરાઓ, બિલાડા જે પણ જાનવરો હોય બધા એનિમલોનું ધ્યાન રાખે. નેચરને મતલબ એ લોકો ક્લીન રાખવા માટે વધારે ફોકસ કરે. આપણી સોસાયટીમાં આવી કૂતરા આવી એટલે આપણે શું કઈ દંડો લે અરે અહીંયા હું કામ લાવ્યો? અહીંયા નહીં લાવવાનું ને આમ લઈ જા ને તેમ લઈ જા ને. અહીંયા નહીં લાવતા ને ઓલી બાજુ લઈ જાઓ તમારા કૂતરાઓને. ભાઈ આ પૃથ્વી બધાની છે, મતલબ આપણી જેટલી છે એટલી જ જાનવરોની છે એટલે રિસ્પેક્ટ કરો. જેટલા ડોગ હોય, જેટલા જાનવર હોય બધાની રિસ્પેક્ટ કરો. યસ. આ જેટલા ઘર છે બધા 80 થી 90 વર્ષના ઓલ્ડ પીપલ છે એના ઘર છે. મસ્ત નાના નાના ઘર છે. અહીંયા જેટલા ઘર છે તમે આમ દૂર જોઈ શકો છો બધા ઘર. આ બધા ઘર ઓલ્ડ પીપલના છે. દરેક ઘરમાં જે લોકો રહેતા હોય એ કોઈ 80 વર્ષનો છે, કોઈ 90 વર્ષનો છે, કોઈ 100 વર્ષનો છે. તો અમે આ ઓલ્ડ પીપલોના ઘર જોવા માટે આવ્યા છીએ. બહુ જોરદાર છે ઘર. વેરી ક્યુટ પ્લેસ. સોલો સિંગલ ઘર છે અને અત્યારે અમે લોકો આ ઘરની અંદર જઈએ છીએ. Definitely you should come to India. Yeah, but I'm 82 now, so I'm just calming down.
તો મસ્ત હવે રૂમ પર જઈએ ને 2 કલાક 3 કલાક આરામ કરવાનો છે, કેમ કે એડિટ કરીને આખી રાત ઉજાગરા બહુ થઈ ગયા છે. 2-3 કલાકનો મસ્ત આરામ કરીએ. 3 કલાક પછી તમને બતાવું સાઉથ એન્ડ સીનો બીચ. 2-3 કલાકની જોરદાર અમારી ઊંઘ થઈ ગઈ અત્યારે, અને મસ્ત ઊંઘ થઈ ગઈ. ને હવે અમે લોકો જઈ રહ્યા છીએ સાઉથ એન્ડ બીચ. સાઉથ એન્ડ બીચ માટે. એક્સાઇટેડ છો? યસ ફૂલ. કેમ કે અહીંયા કેવા દરિયા છે, કેમ કે અહીંયા બધા ને ઘણા લોકો પાસે મેં જાણવા મળ્યું છે કે અહીંના બીચીસ અને દરિયો બહુ જ મસ્ત હોય છે. તો લેટ્સ સી, જોઈએ. તો ચાલો ફટાફટ જઈએ સાઉથ એન્ડ બીચ અને મસ્ત મજા માણીએ આ લોકેશનની. વિચાર કરો, અમારા પ્રિતેશભાઈ આજે પાર્કિંગ રોંગ જગ્યાએ કરી એટલે ટિકિટ મળી. ભાઈ 50 છે, 50 પાઉન્ડ, એટલે 6-7 હજાર રૂપિયાની ટિકિટ આવી ગઈ. ચાંદલો થઈ ગયો. અમને એટલી ઉતાવળ છે બ્લોગ કરવાની. પહોંચી ગયા છીએ અમે લોકો સાઉથ એન્ડ સી બીચ. તમે જો જોરદાર બીચ મારી પાછળ તમે જોઈ શકો છો. મોસ્ટ હેપનિંગ પ્લેસ તમે કહી શકો. તમને ફરવાની મજા આવે. આવો તમે મારી સાથે. દાદા ભાગો જલ્દી. સેમ મહેશ દાદા માટે આપણે લેવાની છે. થેન્ક યુ, બીકોઝ આઈ લવ રેડ કલર એન્ડ મારી ગાડી પર બંને રેડ જ છે. ચમાય લાલ પર યુ નો ધેટ. હાય. દાદા બટકું ભરી જાય ને તો અહીંયા ઇન્જેક્શન દેવાવાળું કોઈ છે નહીં. નહીં, આ તો હારા. ના ના, મારી ઘરની બાજુમાં છે એક્ઝેક્ટ, એટલે ઇટ્સ ઓકે. જબરદસ્ત બીચ છે. તમે જુઓ સાઉથ એન્ડ સી દરિયા કિનારે. કેમ છે? મજામાં? ગોપાલભાઈ, બહુ મસ્ત જગ્યા છે. અહીંયા બધું પબ્લિક એનું ગોરા લોકો બીચ પર અત્યારે બેઠા છે. અલગ અલગ ગાર્ડનમાં બેઠા છે, કોઈ કેફેમાં બેઠા છે, કોઈ આઈસ્ક્રીમ ખાય છે. અને આ તમે સનલાઇટ તમે જુઓ કેટલી બ્યુટીફુલ લાગે છે. મસ્ત દરિયા કિનારો છે. આ બધા પાર્કિંગ એરિયા છે. આ પાર્કિંગના બધા ગાડી પાર્ક કરે છે સામે, અને એની એક્ઝેક્ટ સામે અહીંયા આ બીચ છે સાઉથ એન્ડ સી. જોરદાર જગ્યા. આવી કોઈ જગ્યાએ આપણે આવીએ ને તો આપણને ખરેખર ફીલ થાય કે નહીં ભાઈ જગ્યા છે. આ એક વસ્તુ એનો સમજાણે, આનો ભૂકો કેમ નાખે બધી જગ્યાએ. જો આ તમે જો ગમે ત્યાં બીચ પર કે એવા એરિયા પર તમને આ શંખનો ભૂકો જ જોવા મળશે. જો ભાઈ મસ્ત વેનીલા આઈસ્ક્રીમ વાળું આવી ગયું છે બીચ સાઈડ. આ વેનીલા આઈસ્ક્રીમ ખાવાની મજા મસ્ત. એ લોકોએ ઉપર જે બિસ્કિટ કે આ જે તમે કહી શકો જે વેફર્સ મૂકેલી છે એ આ સ્ટોરનું નામ છે. તમે જો લુક્સ વેરી બ્યુટીફુલ. તો હવે ટ્રાય કરીએ. જોરદાર. અત્યારે બધા અમે 1 મિનિટ પાછળ લે તો અત્યારે અમે બધાએ જમી લીધું છે. હવે અહીંયા અમારો વ્લોગ એન્ડ કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દાદા કંઈક બીજું તો બોલો. ડાયરેક્ટ જય શ્રી કૃષ્ણ. હવે હું બોલ્યો તો ભાઈ અમે લોકો અત્યારે ફૂલ ઓછું ખાવાના પ્લાનમાં હતા, પણ અત્યારે ફૂલ પેટ જમાઈ ગયું છે. જમવાનું બહુ જોરદાર હતું અને આખા ગ્રુપ સાથે જમવાની ખૂબ મજા આવી. બધાનો ખૂબ ખૂબ આભાર. લવ યુ. ગુડ નાઇટ. જય માતાજી. જય મહાદેવ.